સુરત શહેરમાં પોલીસની ઝોન 3 દ્વારા મુસાફર હું યારો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત એક 62 વર્ષીય વૃદ્ધનું 25 વર્ષ બાદ પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું છે. 25 વર્ષ બાદ પુત્ર સાથે મુલાકાત થતાં વૃદ્ધ પિતાની આંખ ભીની થઈ ગઈ હતી અને પોલીસને તેમની કામગીરી બદલ સેલ્યુટ કર્યું હતું. આ વૃદ્ધ સુરતમાં બ્રિજ નીચે જ રહીને જીવન ગુજારતા હતા અને પોલીસને જ્યારે આ વૃદ્ધ વિશે માહિતી મળી તો આ વૃદ્ધને પોલીસ મથકે લાવીને તેમના પરિવાર વિશે તપાસ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આખરે 25 વર્ષ બાદ આ વૃદ્ધનું તેઓના પરિવાર સાથે મિલન થયું હતું. વૃદ્ધનું પરિવાર સાથે મિલન થતાં પોલીસ મથકમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આજ મુહિમ અંતર્ગત પોલીસે અત્યાર સુધી 10થી વધુ આવા લોકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે, જેમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. સુરત શહેરની અંદર ઝોન 3ની પોલીસ દ્વારા મુસાફર હું યારો મુહિમ ચાલુ કરી છે, જે અંતર્ગત મૂળ મહારાષ્ટ્રના સાંગલીના વતની 62 વર્ષીય મોહમ્મદ ઇલ્લાઈ મુલ્લા કે જેઓ લાકડીના સહારે ચાલે છે અને મૈદરપુરા અમીશા 4 રસ્તા પાસે બ્રિજ નીચે રહીને જીવન ગુજારે છે અને છેલ્લા 25 વર્ષથી પોતાના પરિવારથી વિખૂટા થઈ ગયા હતા. વૃદ્ધ વિશે માહિતી મળતા પોલીસની ટીમે મૈદરપુરા પોલીસ મથકે જઈને કામગીરી શરૂ કરી હતી. તેઓને નવડાવી અને સારા કપડાં પહેરાવી રહેવા તેમજ જમવાની સગવડ આપી હતી. ત્યારબાદ આ વૃદ્ધનું કાઉન્સેલિંગ કરતા તેઓ મહારાષ્ટ્રના સાંગલીના હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ મામલે તપાસ કરી અને 1 અઠવાડિયાની તપાસના અંતે તેમના દીકરા ફિરોઝનો સંપર્ક થયો હતો અને તેઓનો દીકરો સુરત આવ્યો હતો અને આખરે 25 વર્ષ બાદ આ વૃદ્ધનું પરિવાર સાથે મિલન થયું હતું, જેથી પોલીસ મથકમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા અવારનવાર આવી રીતના સરાહનીય કામગીરી કરવામાં આવે છે અને લોકો દ્વારા પણ પોલીસની આવી સરાહનીય કામગીરીને આવકારવામાં આવી રહી છે.